નમસ્કાર, कैसे जीतेगा गुजरात કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, પ્રગતિની આ દોડમાં ગુજરાત એ બીજા બધા રાજ્યોની સરખામણીમાં ક્યાં છે? આ સંદર્ભે આજે વાત કરીશું ઉર્જાના ક્ષેત્રની। ગુજરાતે ઉર્જાના ક્ષેત્રમાં કયા વિકાસો કર્યા છે, કેવા પગલાં ધર્યા છે, આજના આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે હાજર છે ગુજરાતના ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી સૌરભ પટેલ। સૌરભભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। સૌરભભાઈ, સૌથી પહેલા તો એ જણાવો કે 2002ની સાલમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી તો એ વખતે ઉર્જા ક્ષેત્રની પરિસ્થિતિ શું હતી? પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી। ખેડૂતોને બી વીજળી પૂરતી મળતી ન હતી અને જે ગુજરાત વિદ્યુત બોર્ડ એ વખતે જે જૂનું નામ હતું એ વાર્ષિક 2,500 કરોડ રૂપિયાનું નુકસાન કરતું હતું। એના કર્મચારીઓને સમયસર પગાર નથી આપી શકતા અને કઈ બી ખરીદી કરવી હોય તો એની પાસે રૂપિયા ન હતા, એટલે આખા સ્ટાફનું મોરલ એકદમ ડાઉન થઈ ગયું હતું અને પ્રજાની અંદર બી એક ચિંતા પેટી હતી કે ભાઈ આવતા દિવસોમાં વીજળી પરિસ્થિતિ શું થશે। શું કર્યું તમે આ કપરા દિવસોમાંથી બહાર નીકળવા માટે, આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે? પહેલું કામ તો મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ બધાને બોલાવીને કીધું કે ભાઈ 24 કલાક વીજળી આપણે ગામડામાં આપી છે, 6 કલાક 8 કલાક બંધ રહે ચાલે જ નહીં, જે કરવું હોય કરો, પણ ગામડાઓની અંદર 24 કલાક વીજળી આપવી જોઈએ। શહેરોમાં જેટલી વીજળી આપીએ છીએ એટલી જ વીજળી ગામડામાં આપવી પડે। એટલે મને યાદ છે કે એ દિવસોની અંદર જયારે વિધાનસભાની અંદર જયારે બજેટ આપવામાં આવ્યું અને બજેટની અંદર જ્યોતિગ્રામ યોજનાની જાહેર ખબર કરી કે અમે 24 કલાક વીજળી ગામડામાં આપવાના છીએ, ત્યારે એ વખતના માનનીય વિરોધ પક્ષના નેતા સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી આવીને કહી ગયા કે ભાઈ આ તો તમારું સપનું છે, ક્યારે થશે નહીં, તમે ભૂલ કરી છે જાહેર કરીને, એમ કરીને અમને સલાહ આપી। પણ અમે બધા કટિબદ્ધ હતા, અમે નક્કી કર્યું હતું કે ભાઈ 24 કલાક વીજળી ગામડામાં અંદર આપી છે અને જ્યોતિગ્રામ યોજના દ્વારા આજે 2.5 વર્ષના સમયની અંદર આમ કહી શકાય કે 1,000 દિવસની અંદર આ જ્યોતિગ્રામ યોજના સંપૂર્ણપણે પૂરી કરી 18,000 ગામડા અને 9,000 પેટાપરાની અંદર આ જ્યોતિગ્રામ યોજના દ્વારા વીજળી આજે આપીએ છીએ। તમે 10 વર્ષનું કામ 1,000 દિવસમાં પૂરું કરી નાખ્યું, એટલે જાદુ કરી નાખ્યો તમે। તો કેવી રીતે શક્ય બન્યું આ બધું? શું કર્યું તમે એના માટે? કેવી કામગીરી કરી? 75,000 કિલોમીટરની લાઈન, કલ્પના કરો, 75,000 કિલોમીટર, 23 લાખ થાંભલા અને 56,000 ટ્રાન્સફોર્મર। એ વખતે એક ટ્રાન્સફોર્મર લેવું હોય ને 2002 ની અંદર ત્યારે અઠવાડિયું 10 દિવસ લાગતા, આવા 56,000 ટ્રાન્સફોર્મર અમે એટલે રોજના 56 નાખ્યા, ત્યારે આ 1,000 દિવસ અંદર કામ પૂરું કર્યું। તો ગુજરાતના લોકો તો એને માની લેશે, પણ બહારના લોકો પણ શું એને માને છે ખરા? ના, ચોક્કસપણે માને છે। હું દાખલો આપું કે આયોજન પંચના સભ્ય શ્રી પરીખભાઈ આ માનવતા નતા, અમે જયારે દિલ્હીમાં વાત કરી ત્યારે એમને રાજકોટ જવાનું થયું તો ગામડે અમદાવાદથી રાજકોટ જવામાં ઓછામાં ઓછા એમણે 5 થી 7 ગામડામાં ગયા અને 5 થી 7 ગામડામાં જઈને પૂછ્યું કે ભાઈ તમારે 24 કલાક વીજળી આવે છે? તો કે હા, અમારે આવે 24 કલાક। અને પછી એમણે કીધું કે ભાઈ આટલી બધી આવે છે તો તમારા ફાયદા શું થયા? અને જયારે એમને ખબર પડી કે આટલા બધા ફાયદા થયા છે ત્યારે એમણે કેન્દ્રની અંદર જઈ અને આયોજન પંચે નક્કી કર્યું અને અમને એના માટે એવોર્ડ આપ્યા કે ભાઈ આ કામ ગુજરાતે કર્યું છે એવું એમણે આખા દેશને કીધું। સૌરભભાઈ, આ ચર્ચા આમ જ ચાલુ રાખવી છે, હજી ઊંડાણપૂર્વક આના વિશે જાણવું છે, પરંતુ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે। દર્શક મિત્રો, આ ચર્ચા આમ જ ચાલુ રહેશે। ગુજરાતમાં ઉર્જા ક્ષેત્રે કયા કયા વિકાસ થયા છે એના વિશે વધુ માહિતી મેળવીશું, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો। મળીએ વિરામ બાદ। વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે कैसे जीतेगा गुजरात કાર્યક્રમમાં। મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતે ઉર્જા ક્ષેત્રે કેવા વિકાસ કર્યા છે, શું પ્રયત્નો આદર્યા છે, તો ચાલો ચર્ચાને આગળ વધારીએ। સૌરભભાઈ, તમે જે જ્યોતિગ્રામ યોજના છે એ અમલમાં તો મૂકી દીધી, પણ પ્રશ્ન એ થાય છે કે સામાન્ય વ્યક્તિને આનાથી શું ફાયદો થયો છે? કોઈ પરિવર્તન આવ્યું છે ખરું એમના જીવનમાં? 24 કલાકનો દિવસ જોયો, નહીં તો રાત પડે બધા ઊંઘી જતા હતા, આજે 24 કલાકનો દિવસ માણવાનો પહેલી વખત ગ્રામીણ પ્રજાને લાભ મળ્યો છે અને રોજગારીની તકો મળી છે। રોજગારીની તકો મળવાના કારણે જે સ્થળાંતર થતું હતું, ગામડાથી લોકો શહેર તરફ આવતા હતા, એ બંધ થઈ ગયા છે। તમે કોંગ્રેસના રાજ્યોમાં ઘણી જગ્યાએ શાસન કરે છે,
ત્યાં 6 થી 8 કલાક વીજળી દિવસથી બંધ રહે છે. આજે દિલ્હી જુઓ, બોમ્બે જુઓ, આંધ્ર જુઓ, કર્ણાટક જુઓ, તમે જે ગણું રાજ્યમાં જશો તો શહેરોની અંદર 4-6 કલાક બંધ છે અને ગામડામાં 10 થી 12 કલાક છે. હવે 24 કલાક વીજળી આપવાનો સૌથી મોટો લાભ તો એ છે કે ભાઈ બાળકોને અભ્યાસની અંદર કોમ્પ્યુટરનો શિક્ષણમાં લાભ થાય છે. ખેડૂતોની અને ગામના લોકોની એક ફરિયાદ હતી કે ભાઈ સાંજના જમવા બેસીએ ત્યારે લાઇટ જતી રહે, એ તકલીફ કાયમ માટે દૂર થઈ ગઈ. ત્રીજું, આરોગ્યમાં ફાયદો થાય છે કે ભાઈ દવાઓ મશીનમાં રાખી શકે છે, નહીં તો દવાઓ શહેરોમાં જ રહેતી હતી. આજે ગામડાની અંદર દરેક સુવિધા મળવા માંડી.